હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજનો વિડીયો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન: બાળકને બળિયા નીકળે ત્યારે બળિયાદેવની બાધા રાખીને બળિયાદેવને રીઝવવા કયું નૃત્ય કરવામાં આવે છે? તો બાળકને બળિયા નીકળે ત્યારે બળિયાદેવની બાધા રાખીને બળિયાદેવને રીઝવવા કાકડા નૃત્ય કરવામાં આવે છે. ત્યાર પછી, સૌથી ઓછી નદી કયા જિલ્લામાં છે? તો સૌથી ઓછી નદી આણંદ જિલ્લામાં છે. ત્યારબાદ, અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે? તો અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના શેખ અહમદ ખટુગંજ બક્ષ સંતની દરગાહ છે. ત્યાર પછી, નર્મદ સાગર બંધ કઈ નદી પર આવેલ છે? તો નર્મદ સાગર બંધ તાપી નદી પર આવેલ છે. ત્યારબાદ, પ્રતિ વર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? તો પ્રતિ વર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે. ત્યાર પછી, ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે? તો ગરબાના પ્રણેતા વલ્લભ મેવાડાને ગણવામાં આવે છે. ત્યારબાદ, ગોવિંદ સંગીત લીલા વિલાસ કોના દ્વારા રચાયેલ છે? તો ગોવિંદ સંગીત લીલા વિલાસ રાજા ભાગ્યચંદ્ર દ્વારા રચાયેલ છે. ત્યાર પછી, કયા ધર્મમાં અહિંસાને પરમો ધર્મ કહ્યો છે? તો જૈન ધર્મમાં અહિંસાને પરમો ધર્મ કહ્યો છે. ત્યારબાદ, સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? તો સિનેગોગ એ યહૂદી ધર્મનું પ્રાર્થના સ્થળ છે. ત્યારબાદ, પરશુરામની પાવનભૂમિ તરીકે કયો જિલ્લો ઓળખાય છે? તો પરશુરામની પાવનભૂમિ તરીકે વલસાડ જિલ્લો ઓળખાય છે. ત્યાર પછી, બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે? તો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક છે. ત્યાર પછી, ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે? તો ધરતીના ચિત્રકાર તરીકે ખોડીદાસ પરમાર ઓળખાય છે. ત્યારબાદ, ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ દ્વિતીય છે. તો પ્રથમ કોનો છે તે તમારે કમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? તો સામવેદ ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે. ત્યાર પછી, કથકની શરૂઆતનો પ્રથમ ક્રમ કયો છે? તો કથકની શરૂઆતનો પ્રથમ ક્રમ ઠાઠ છે. ત્યારબાદ, કયા નૃત્યમાં મરઘાનો ભોગ આપી ભૂવો ત્યાં મરઘાનું માથું દાટી ત્યાં જ નૃત્ય કરવામાં આવે છે? તો ઘેરાયા નૃત્યમાં મરઘાનો ભોગ આપી ભૂવો ત્યાં મરઘાનું માથું દાટી ત્યાં જ નૃત્ય કરવામાં આવે છે. ત્યાર પછી, બ્રહ્માજી સ્ટેપવેલ એટલે કે વાવ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો બ્રહ્માજી સ્ટેપવેલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ, કયો મહેલ ભારતીય રેલવેના કર્મચારીઓનું નિવાસસ્થાન છે? તો પ્રતાપ વિલાસ પેલેસ ભારતીય રેલવેના કર્મચારીઓનું નિવાસસ્થાન છે.
ત્યાર પછી ડભોઈનો કિલ્લો કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો? તો ડભોઈનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતી નાટકના પિતા તરીકે કોને બિરુદ અપાયું છે? તો ગુજરાતી નાટકના પિતા તરીકે રણછોડભાઈ દયારામને બિરુદ અપાયું છે. ત્યાર પછી અલીરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો અલીરાનો ડુંગર જામનગર જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ હાલી નૃત્ય ખાલી જગ્યા જિલ્લાના દુબળા જાતિના લોકો કરે છે. તો હાલી નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબળા જાતિના લોકો કરે છે. ત્યાર પછી શામળાજી પાસેના દેવની મોરીમાંથી કયા સંપ્રદાયના અવશેષો મળ્યા છે? તો શામળાજી પાસેના દેવની મોરીમાંથી બૌદ્ધ સંપ્રદાયના અવશેષો મળ્યા છે. ત્યાર પછી કયા જિલ્લામાં તલવાર નૃત્યને આગવા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો ભરૂચ જિલ્લામાં તલવાર નૃત્યને આગવા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લીલો બંગલો નામની જગ્યા કયા જિલ્લામાં છે? તો લીલો બંગલો નામની જગ્યા અમરેલી જિલ્લામાં છે. ત્યાર પછી સુરતના લોકો મકર સંક્રાંતિના આગલા દિવસને શું કહે છે? તો સુરતના લોકો મકર સંક્રાંતિના આગલા દિવસને ખારુવડું કહે છે. ત્યારબાદ બૌદ્ધ દેવી તારાની મૂર્તિ ક્યાં આવેલી છે? તો બૌદ્ધ દેવી તારાની મૂર્તિ તારંગામાં આવેલી છે. ત્યાર પછી આપણા લોક સાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતરાય રાવળનો ગરબો છે કે જેની ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું? તો આપણા લોક સાહિત્યમાં પાવાગઢ નગરના પતનનો ઉલ્લેખ કરતો પતરાય રાવળનો ગરબો છે કે જેની ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું. ત્યારબાદ સુંદરી ઉપનામથી પ્રસિદ્ધ થયેલા નાટ્યકારનું નામ જણાવો. તો સુંદરી ઉપનામથી પ્રસિદ્ધ થયેલા નાટ્યકારનું નામ જયશંકરજી મહેતા છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.